નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધ્રાંગધ્રાની સાધના સ્કૂલ ખાતે સિટી પોલીસ સ્ટેશન દ્વારા બાળ સુરક્ષા અને પોક્સો POCSO એક્ટ અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો। ધ્રાંગધ્રા તારીખ 19 જાન્યુઆરી 2026 આજરોજ સરકારશ્રીની સૂચના મુજબ બાળ સુરક્ષા અને પોક્સો POCSO અમલીકરણ અંગેની વિશેષ ડ્રાઇવ અંતર્ગત ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન દ્વારા સ્થાનિક સાધના સ્કૂલ ખાતે એક જાગૃતિલક્ષી કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શાળાના ધોરણ 10 થી 12ના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કાર્યક્રમની મુખ્ય વિગતો: તારક ચિહ્ન કાયદાકીય માર્ગદર્શન। ધ્રાંગધ્રા સિટી પોલીસ ટીમે વિદ્યાર્થીઓને ગુડ ટચ અને બેડ ટચ વચ્ચેનો તફાવત સમજાવ્યો હતો। આ સાથે જ પોક્સો પ્રિવેન્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટની વિવિધ કલમો અને કાયદાકીય રક્ષણ વિશે સરળ ભાષામાં સમજણ આપી હતી। તારક ચિહ્ન સુરક્ષાના ઉપાયો, સોશિયલ મીડિયાના ઉપયોગમાં રાખવી પડતી સાવચેતી અને સાયબર સુરક્ષા અંગે પણ પોલીસ અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। તારક ચિહ્ન મદદ માટે સંપર્ક: કોઈપણ મુશ્કેલીના સમયે ગભરાયા વગર પોલીસનો સંપર્ક કરવા અથવા 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન અને 181 અભયમ જેવી સેવાઓનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સાધના સ્કૂલના શૈક્ષણિક સ્ટાફ અને આચાર્યશ્રીએ પોલીસ વિભાગની આ પહેલને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે આવા કાર્યક્રમોથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે છે અને તેઓ પોતાની સુરક્ષા પ્રત્યે વધુ સજાગ બને છે। સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને શિસ્તબદ્ધ આયોજન પોલીસ સ્ટાફ અને શાળાના શિક્ષકોના સહયોગથી સફળ રહ્યું હતું।